20 પ્રકારના એમિનો એસિડ જે છે એમાંથી તમને ખબર છે કે 3 એમિનો એસિડ જે છે તે કેવા છે બેઝિક છે, 2 એમિનો એસિડ કેવા છે એસિડિક છે, અને બાકીના 15 એમિનો એસિડ જે છે તે કેવા છે તટસ્થ છે. પણ ત્યાર પછીની વાત આવે તો એક વસ્તુ આવે આવશ્યક એમિનો એસિડ. શું આવશે? આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો ભાઈ આવશ્યક એમિનો એસિડ જે છે તેના વિશેની વ્યાખ્યા આપણે સમજીએ કે આપણા શરીરની અંદર સમજાય છે આપણા શરીરમાં જે એમિનો એસિડ બનતા નથી, યાદ રાખજો બનતા નથી, તો તે એમિનો એસિડને શું કહેવામાં આવે છે? આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? તો આ વાત છે આવશ્યક એમિનો એસિડની. હવે આવશ્યક એમિનો એસિડની વાત થાય ત્યાર પછી સેકન્ડ નંબરની જે વાત છે તેની અંદર એના એક્ઝામ્પલ પણ લેવા પડશે ભાઈ. તો એક્ઝામ્પલ જે લેવાના છે એની અંદર 3 બેઝિક જે એમિનો એસિડ છે કયા કયા છે? હિસ્ટિડીન, આર્જિનિન અને લાઇસિન. આ 3. ત્યાર પછી ચોથાની અંદર આવશે વેલિન, પાંચમું લ્યુસીન, છઠ્ઠું આઇસોલ્યુસીન, સાતમું ફિનાઇલ એલેનાઇન, ત્યાર પછી આવશે થ્રિયોનિન, ત્યાર પછી આવશે મિથિયોનિન અને ત્યાર પછી આવશે ટ્રિપ્ટોફાન. યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. આ જે 10 એમિનો એસિડ જે છે 10, આ 10 એમિનો એસિડ કેવા છે? આવશ્યક એમિનો એસિડ. ક્લિયર થાય છે? અને પછીના જે બાકીના 10 એમિનો એસિડ છે તે એમિનો એસિડ કેવા છે? બિનઆવશ્યક એમિનો એસિડ. બિનઆવશ્યક એટલે શું? કે જે આપણા શરીરની અંદર ખોરાક લેતા હોય અને ખોરાક મારફતે જ આપણા શરીરની અંદર જે એમિનો એસિડ બની જતા હોય, એનો મતલબ કે આપણે તેને બહારથી આહાર મારફતે લેવાની જરૂર પડતી નથી. તો એવા એમિનો એસિડને બિન આવશ્યક એમિનો એસિડ કહેશું. જ્યારે બાકીના જે એમિનો એસિડ જે છે 10 અહીંયા લિસ્ટ બનાવેલું છે તે કેવા છે? આવશ્યક એમિનો એસિડનું લિસ્ટ તૈયાર કરેલું છે. ક્લિયર થાય છે કે નહીં? તો ચાલો હવે આપણે આગળ વધીએ. એમિનો એસિડ જે છે એની અંદર ડી અને એલ પ્રકારની વાત કરીએ તો સિમ્પલ તમને સમજાઈ દઉં. અહીંયા રાખીશું COOH, અહીંયા NH2 ગ્રુપ છે, અહીંયા R છે અને અહીંયા છે H. જો આ NH2 ગ્રુપ સમજો, આ જે NH2 ગ્રુપ છે તે કઈ સાઈડ છે? જમણી સાઈડ છે ને. જો આ NH2 ગ્રુપ જમણી સાઈડ હોય તો D, તો શું આગળ લાગશે? D. અને આ NH2 ગ્રુપ છે આ સાઈડ હોય, સમજાય છે, એટલે કે ડાબી સાઈડ હોય તો જો NH2 ગ્રુપ ક્યાં હશે? આ સાઈડ હશે તો હાઇડ્રોજન આ સાઈડ હશે તો કેવું લાગશે? L. D અને L વિશે તમને ખબર પડી ગઈ? સમજાઈ ગયું 100%? તો D અને L એમિનો એસિડની વાત આ રીતે કરવાની છે. બરોબર છે? હવે જુઓ, ગ્લાયસિન જે છે, ગ્લાયસિન બરોબર છે પેલું, તેની અંદર તમને ખબર હોય તો છોકરાઓ કિરાલ કાર્બન જે છે, કિરાલ કાર્બન બરોબર છે. કિરાલ કાર્બન કોને કહેવાય? કે જો કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય તો તે કાર્બનને કેવો કાર્બન કહેવાય? કિરાલ કાર્બન કહેવાય. જેમ કે આ કાર્બન છે તો કાર્બનની 4 સંયોજકતા હોય
તો ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય, જેમ કે એક સંયોજકતા ફ્લોરિન હોય, એક ક્લોરીન હોય, એક બ્રોમિન હોય અને એક આયોડીન હોય. તો ચારે ચાર સંયોજકતા જુદી જુદી છે ને, તો આ જે સંયોજન છે તેને શું કહેવામાં આવે છે? કિરાલ કાર્બન. સોરી, આ કાર્બન જે છે એ કાર્બનને કહેવામાં આવશે કિરાલ કાર્બન. સમજાઈ ગયું સુધી કે નથી સમજાતું? ચાલો, આ વાત છે ભાઈ આવશ્યક એમિનો એસિડની. કયા કયા આવશ્યક એમિનો એસિડ છે તેનું લિસ્ટ બનાવ્યું અને ત્યાર પછી COOH ગ્રુપની વાત કરી. બરોબર છે? એની અંદર D અને L વિશે આપણે વાત કરેલી છે. ચાલો, અહીંયા સુધી ક્લિયર થાય છે? ચાલો જોઈ લ્યો. તો ચાલો હવે આમાં આગળ વધીએ જ્વિટરાઇન પર. બરોબર છે? જ્વિટરાઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પૂછવાની ઘણી બધી શક્યતા છે. બરોબર? જ્વિટરાઇન, જ્વિટરાઇન ની અંદર શું હોય છે તે જોઈએ. તો જ્વિટરાઇનમાં સામાન્ય રીતે યાદ રાખજો ભાઈ કે જે કાર્બન હશે, કાર્બન બરોબર છે, COO માઈનસ NH3 પ્લસ છે, એક છે હાઇડ્રોજન અને અહીંયા હશે R ગ્રુપ. બરોબર? હવે સમજો કે જે NH3 પ્લસ જે છે એક છે COO માઈનસ ગ્રુપ છે. બરોબર છે? પણ જુઓ NH3 એક આયન છે અને અહીંયા પણ એક આયન છે. ટોટલ કેટલા આયન થયા? બે આયન થયા ને. તો દ્વિધ્રુવ આયન પણ કહેવાય છે. શું કહેવાય છે? દ્વિધ્રુવીય આયન પણ કહેવામાં આવે છે. ચાલો, ક્લિયર થઈ જાય અહીંયા સુધી? હવે જુઓ કે ભાઈ જ્વિટરાઇન જે છે તેની અંદર એક બંધારણ દોરીએ. અહીંયા આપણે COOH રાખી દઈએ, અહીંયા NH3 રાખી દઈએ, સોરી NH2 રાખી દઈએ, અહીંયા શું છે? H અને અહીંયા છે R. હવે જો આ જે બંધારણ છે એમાં એક કેવો છે? COOH છે, એક છે NH. હવે આનો આયન બનાવવો છે તો અહીંયાથી H નીકળી જાય તો આવું થશે અને NH એક H પ્લસ થઈ જાય, એક H વધી જાય તો કેવું થઈ જાય? આ જેવું થઈ જાય, NH3 પ્લસ. તો હવે જુઓ આ જે કાર્બોક્સિલિક એસિડ છે એનો જે આયન બન્યો, કાર્બોક્સિલિક એસિડ નો જે આયન બન્યો એને કાર્બોક્સિલેટ આયન કહેવાય કે ન કહેવાય? કાર્બોક્સિલેટ આયન કહેવાય કે ન કહેવાય? આ જે NH2 છે, NH2 એનો જે આયન બન્યો, NH2 સિમ્પલ ગ્રુપ છે ને, એમિનો ગ્રુપ. આનો જે આયન બન્યો એને એમોનિયમ આયન કહેવાય કે ન કહેવાય? એમોનિયમ આયન. બરોબર? હવે જો જ્વિટરાઇન છે એ દ્વિધ્રુવીય આયન તરીકે ઓળખાય છે. દ્વિધ્રુવીય શા માટે? કેમ કે એક COO માઈનસ ગ્રુપ હોય, NH3 પ્લસ છે, એના હિસાબે એને શું કહેવામાં આવે છે? દ્વિધ્રુવીય આયન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી તમને સમજાય છે? ચલો, ક્લિયર થાય છે? પછી એની બેઝિક સામાન્ય માહિતી. તો ભાઈ પાણીમાં જે કેવો છે ભાઈ? પાણીમાં દ્રાવ્ય છે. કેવો હશે? પાણીમાં દ્રાવ્ય સ્ફટિકમય ઘન પદાર્થ છે ભાઈ. પાણીમાં દ્રાવ્ય છે જ્વિટરાઇન, સ્ફટિકમય ઘન પદાર્થ છે. તેમનું ગલન બિંદુ કેવા હશે? ઊંચા હોય છે. ક્લિયર થાય છે કે નથી થતું? ત્યાર પછી યાદ રાખજો કે જે દ્રાવણ હશે, દ્રાવણ સમજો ખાસ, જો એસિડિક દ્રાવણ હશે, દ્રાવણ કેવું હશે? દ્રાવણ એસિડિક હોય. ખાસ યાદ રાખજો, દ્રાવણ એસિડિક છે તો તે ધન આયન સ્વરૂપે હશે. કેવા આયન સ્વરૂપે હશે? ધન આયન સ્વરૂપ. અને જો દ્રાવણ જે છે જ્વિટરાઇનનું દ્રાવણ તે બેઝિક હોય. કેવું હોય? બેઝિક. તો તે ઋણ આયન સ્વરૂપે હશે. કેવા આયન સ્વરૂપે હશે? ઋણ આયન સ્વરૂપે. યાદ રાખજો ખાસ. અહીંયા સુધી જ્વિટરાઇન વિશે અહીંયા સુધી ખબર પડે છે. હવે જો સૌપ્રથમ તો દ્વિધ્રુવીય આયન શા માટે કીધું? શા માટે કીધું એ તમને ખબર છે. બરોબર છે? શું? તો કે ભાઈ જે આજે દોરેલ છે અહીંયા જે બંધારણ છે એમાં જો એક કાર્બોક્સિલેટ આયન છે. કાર્બોક્સિલેટ આયન ક્યાંથી આવ્યો? તો કે કાર્બોક્સિલિક એસિડ માંથી. ક્લિયર? કાર્બોક્સિલિક એસિડ માંથી જે આયન બન્યો કાર્બોક્સિલેટ આયન અને NH2 એમિનો ગ્રુપ જે છે એમાંથી જે આયન બન્યો અને એમોનિયમ આયન કીધું. હવે સમજો કે જે એની બેઝિક માહિતી છે શું છે? તો કે પાણીમાં દ્રાવ્ય છે,
સ્ફટિકમય ઘન પદાર્થ છે અને ગલન બિંદુ કેવા છે તેના ઊંચા છે અહીંયા સુધીની સામાન્ય વસ્તુ તમને ખબર છે અને જે દ્રાવણ એસિડિક ધન આયન જે છે બરોબર છે ધન આયન હશે અને દ્રાવણ જો બેઝિક હશે તો તે ઋણ આયન હશે હવે જુઓ અહીંયા હું કાર્બન હાઇડ્રોજન રાખું છું સમજીએ આપણે બે પાર્ટ ની અંદર અહીંયા હું COO માઈનસ રાખીશ અહીંયા રાખીશ NH3 પ્લસ અને અહીંયા કોઈ પણ R રાખીશ ક્લિયર થાય છે હવે સમજો કે હું એસિડિક દ્રાવણમાં આને એસિડિક કરું છું એટલે કે H પ્લસ એટલે કે એસિડિક થશે ને તો આ જે બનશે એ શું થઈ જશે COOH છે યાદ રાખજો આ R આ CH આ NH3 પ્લસ 2 પ્લસ બરોબર છે આનું શું થઈ જશે COOH થઈ જશે સિમ્પલ વાત છે એસિડિક એટલે કે pH જો લેસ ધેન 7 કરી નાખું pH શું કરી નાખું લેસ ધેન 7 તો આયન છે એમાં આવે કેવો હોય છે ધન આયન સિમ્પલ વાત થાય છે હવે જો આમાં હું OH માઈનસ એટલે કે બેઝ નાખ એટલે કે pH ગ્રેટર ધેન 7 7 કરતા વધારે pH થશે સમજાય છે ને તો આની અંદર શું ફેરફાર પડશે આમાં તો કે R ના R CH ના CH COO માઈનસ માં કઈ ફેરફાર નહીં પડે પણ અહીંયા શું થઈ જશે NH2 થઈ જશે ક્લિયર થઈ ગયું તો આની અંદરથી આપણે બે ત્રણ વસ્તુ શીખવાની છે ચાલો જુઓ શું થાય છે હવે યાદ રાખજો ખાસ કે જ્યારે pH less than 7 pH greater than 7 અને pH is equal to 7 pH 7 આ ત્રણ વસ્તુ ઉપર આગળ વધવાનું છે આ ત્રણ વસ્તુ પછી ક્વેશ્ચન પૂછી શકે તો તમને આવડતા હોવા જોઈએ ક્લિયર થાય છે કે નથી થતું જો ચાલો હવે ભાઈ pH નો જે આખો કોન્સેપ્ટ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો જે pH છે હું એક પાત્ર લઉં છું એની અંદર ઇલેક્ટ્રોડ ભરી દઉં છું બરોબર ઇલેક્ટ્રોડ રાખી દઉં છું હવે આની અંદર જ્વિટર આયન ભરી દઉં છું શું ભરી દઉં છું જ્વિટર આયન ક્લિયર થાય છે એક આયન છે તેને હું ધન આયન વડે જોડી દઉં છું આ ધન આયન એટલે કે એને કહી દો એનોડ ક્લિયર અહીંયા રાખી દો કેથોડ ઋણ આયન હવે જ્વિટર આયન ની અંદર સમજો ખાસ એક આ બીજી કન્ડિશન અને આ ત્રીજી કન્ડિશન કન્ડિશન નંબર 1 ની વાત કરીએ તો હું આની અંદર એસિડિક દ્રાવણ ભરું છું સમજો ખાસ એસિડિક દ્રાવણ હું એડ કરું છું ચાલો આપણે રેડ તરીકે એસિડિક દ્રાવણ દર્શાવીએ અહીંયા કન્ડિશન નંબર 1 ની અંદર તો ચાલો આની અંદર હું એસિડિક દ્રાવણ એડ કરું છું સમજો ખાસ રેડી તો દ્રાવણની અંદર ધન આયનની સંખ્યા વધશે તો હવે જે ધન આયનની સંખ્યા વધશે તો જે ધન આયનની સંખ્યા વધી આની અંદર દ્રાવણની અંદર તો તે કયા ધ્રુવ તરફ જશે સિમ્પલ છે કે જો આમાં ધન આયનની સંખ્યા વધશે તો તે ઋણ આયન જે છે એની તરફ આકર્ષિત થશે એટલે કે એસિડિકતા છે કઈ સાઈડ જોડશે આ સાઈડ આવી જશે સમજાય છે હા આ થઈ ગઈ pH less than 7 હોય તો એ કઈ સાઈડ જશે કેથોડ તરફ ચાલો રેડી ચાલો અહીંયા સુધીનું ક્લિયર હવે કન્ડિશન નંબર 2 જો હું આની અંદર pH ગ્રેટર ધેન 7 રાખું એટલે કે 7 કરતા pH વધારે છે તો આની અંદર જે દ્રાવણ એડ કરીશ હવે યાદ રાખજો લાલ ટપકા ભૂલી જજો થોડું બરોબર છે આ બ્લેક તો તે કોની સાઈડ જશે તો કે એનોડ તરફ જશે એટલે કે આ કેવું છે ભાઈ ધન આયન જે હશે એની તરફ જશે ઋણ આયન તરફ જશે ક્લિયર થાય છે કે નથી થતું સમજાય છે ને આખી વસ્તુ બરોબર છે
વાત આખી જોવાની છે. હવે સમજો શું થાય છે. આખી કન્ડિશન મુજબ ત્રીજી કન્ડિશન આવશે pH = 7. pH = 7 નો મતલબ શું કે ત્યાં ધન આયન અને ઋણ આયન બે સમાન છે. એને કહેવાશે સમવિભવ બિંદુ. શું કહેશું? સમવિભવ બિંદુ કહેશું. યાદ રાખજો. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. શું કહેશું? આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. રેડી? હવે તેની pH જે છે કે 5.5 થી 6.3 ની અંદર હશે. કેટલી હશે? નિયર અબાઉટ 5.5 to 6.3 ની આસપાસ હશે. હવે જે જ્વિટર આયન છે, જ્વિટર આયન તેની અંદર તમને બે ત્રણ ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ કેથોડ છે તો કે ઋણ આયન, તેની તરફ કોણ દર્શાવે? ઋણ ધ્રુવ હશે. કેથોડ ધ્રુવ છે કેવો છે? ઋણ ધ્રુવ છે. બરોબર છે. તો એની તરફ કોણ જશે? તો કે ભાઈ એસિડિક નો જે ધન આયન હશે તે જશે. ત્યાર પછી શું કહે છે કે જે એનોડ છે તે કેવો ધ્રુવ છે? તો કે ધન ધ્રુવ છે. તો એની અંદર બેઝિક માનો જે ઋણ ધ્રુવ હશે તે જશે. pH = 7 છે એટલે કે ધન આયન અને ઋણ આયનની સંખ્યા કેવી છે? ઓલમોસ્ટ સેમ છે. તો શું થઈ જશે? તે જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટ 5.5 થી 6 છે સમવિભવ બિંદુ કહેવામાં આવે છે. હવે જો સામાન્ય બીજી વાત એ કહે છે કે જ્યારે બેઝિક વસ્તુની અંદરથી તમને પૂછવામાં આવે કે ભાઈ કેથોડ તરીકે કોણ લ્યો છો, એનોડ તરીકે કોણ લ્યો છો, શું છે સમવિભવ બિંદુ કોણ છે? સમવિભવ બિંદુ જે છે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. બરોબર છે? આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ યાદ રાખજો. તો એની અંદર કેટલું આપવામાં આવે છે, શું થાય છે, કેટલા આયન હશે? આપણે જે અહીંયા લખેલું હતું, ઇરેઝ કરેલું હતું, તેની પહેલા શું લખેલું હતું? તો કે ભાઈ એની અંદર બે દ્વિધ્રુવ હોય છે, એક ધન આયન અને કાર્બોક્સિલેટ નો, અને એક કેવો હશે? કાર્બોક્સિલેટ આયન જે છે ઋણ આયન, અને ધન આયન કોનો હોય છે? Na3 નો હોય છે. બરાબર છે? તો આટલી વસ્તુ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. આ બેઝિક ફંડા છે. ત્યાર પછી જે આયન હોય છે તેને કઈ રીતે ખબર પડી શકે, કઈ રીતે એને છૂટું પાડી શકાય? તો ઇલેક્ટ્રોફોરેસિસ પ્રોસેસ એવી છૂટું પાડવા માટે એક આવશે ઇલેક્ટ્રોફોરેસિસ અને બીજું આવશે જાણવું અને જાણીતું. બરાબર છે? કેવું? ક્રોમેટોગ્રાફ. ક્લિયર થાય છે? આટલી વસ્તુ ઉપર તમને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. ચાલો અહીંયા સુધીની વાત છે જ્વિટર આયન. જ્વિટર આયન ની અંદર આટલી વસ્તુ શીખવાની છે. બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. તમને આની અંદરથી ક્વેશ્ચન પૂછે તો આવડતા હોવા જોઈએ. ચાલો હવેની વાત કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર છે? પોલીપેપ્ટાઇડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો ખાસ યાદ રાખજો, પોલીપેપ્ટાઇડ ની વાત આપેલી છે. બરોબર છે? તો જે પેપ્ટાઇડ વિશે આપણે વાત કરવાની છે. પેપ્ટાઇડ એટલે શું? તો તમે ઘણા બધા એમિનો એસિડના નામકરણ જોયું. એમિનો એસિડના નામકરણ પણ તમને આવડે છે. તો આપણે ગ્લાયસિન જે છે, ગ્લાયસિન ખાસ યાદ રાખજો છોકરાઓ. જે ગ્લાયસિન છે, ગ્લાયસિન, તે ગ્લાયસિન નું જે આપણે બંધારણ દોરવું હોય તો શું કરી શકીએ ભાઈ? COOH એક સાઈડ રાખતા હતા કે નહોતા રાખતા? એક સાઈડ અહીંયા શું રાખતા હતા? H. બરાબર. નીચેની સાઈડ શું હતું? NH2 અને અહીંયા હતું H. હવે સમજો, જે ગ્લાયસિન નું જે બંધારણ છે ખાસ, તે ગ્લાયસિન ના બંધારણ માટેની વાત કરવામાં આવે તો ગ્લાયસિન નું બંધારણ આ રીતે લખી શકાય કે ન લખી શકાય ભાઈ? NH2 CH2 COOH. ક્લિયર? તો જુઓ, આ છે ગ્લાયસિન. હજી એક ગ્લાયસિન લઈ લે, અહીંયા રાખી દઉં છું, પ્લસ NH2 CH2 COOH. હવે સમજો શું થાય છે કે અહીંયાથી OH અને અહીંયાથી એક H, એટલે શું છૂટું પડ્યું? H2O છૂટું પડ્યું, OH અને H. હવે જે વધ્યું છે તેમાં વધેલું શું છે? સમજો ખાસ, અહીંયા NH2 છે, NH2 CH2 C ડબલ બોન્ડ O, અને અહીંયાથી એક H ગયો, વધ્યો કેટલો H?
NH લીધું CH2 COO ક્લિયર થાય છે કે નથી થતું આ રીતે છે હવે સમજો કે આટલો જે બંધ છે ને આટલી વસ્તુ રેડી આટલા બંધને આટલી વસ્તુ એટલે કે CONH જે છે ને CONH આને કહેવાય છે પેપ્ટાઇડ બંધ પેપ્ટાઇડ બંધ કહેવાય છે શું કહેવાય છે પેપ્ટાઇડ બંધ ચાલો વ્યાખ્યા લખ્યા છે શું કહેવાય સમજો ખાસ આ ગ્લાયસીન આ પણ ગ્લાયસીન છે ને બે ગ્લાયસીન ચાલો વ્યાખ્યા લખ્યા શું એક એમિનો એસિડનો COOH શું એક એમિનો એસિડનો COOH સમૂહ અને બીજા એમિનો એસિડનો શું બીજા એમિનો એસિડનો NH2 સમૂહમાંથી પાણીનો અણુ દૂર થઈ અને જે બંધ બનાવે છે શું અને જે CONH બંધ બનાવે છે બરાબર તો આ બંધને શું કહેવાય છે ભાઈ આ બંધને કેવો બંધ કહેવાય છે પેપ્ટાઇડ બંધ કહેવાય છે કેવો બંધ કહેવાય છે પેપ્ટાઇડ બંધ કહેવાય છે ખાસ યાદ રાખજો કેવો બંધ કહેવાય છે પેપ્ટાઇડ બંધ કહેવાય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક એમિનો એસિડ નો શું છે ભાઈ COOH બીજા એમિનો એસિડ નો શું છે NH2 સમૂહ આ બે ભેગા થઈ અને પાણીનો અણુ દૂર થાય છે અહીંયાથી OH અહીંયાથી એક H ક્લિયર થાય છે પાણીનો અણુ દૂર થઈ અને જે બંધ બનાવ્યો ને આ બે વચ્ચે જે બંધ બન્યો આટલો ભાગ જે છે આ જે બંધ બન્યો ને કેવો બંધ કહેવાય છે પેપ્ટાઇડ બંધ આ બંધને કેવો બંધ કહેવાય છે પેપ્ટાઇડ બંધ ચાલો ક્લિયર થાય છે કે નહીં હવે સમજો જો અહીંયા યાદ રાખજો બે એમિનો એસિડ લીધા હોય કેટલા બે એમિનો એસિડ લીધા હોય બે એમિનો એસિડ છે ને એક આ ને એક આ જો બે એમિનો એસિડ છે અને તેમાંથી જો બંધ બને છે તો આ જે વધ્યું ને આ કેટલા બે છે તો બે એમિનો એસિડ હોય તો ડાઇપેપ્ટાઇડ કહેવાય શું કહેવાય ડાઇપેપ્ટાઇડ કહેવાય યાદ રાખજો બે એમિનો એસિડ લીધા છે એટલે ડાઇપેપ્ટાઇડ પણ જો ત્રણ એમિનો એસિડ લીધા હોય શું લીધું હોય ત્રણ એમિનો એસિડ તો જો ત્રણ એમિનો એસિડ લીધેલા છે તેની વાત કરીએ જો ત્રણ એમિનો એસિડ લીધા હોય ત્રણ એમિનો એસિડ તો શું કહેવાય છે ટ્રાઇપેપ્ટાઇડ કહેવાય શું કહેવાય ટ્રાઇપેપ્ટાઇડ યાદ રાખજો બે એમિનો એસિડ લીધા હોય તો ડાઇપેપ્ટાઇડ ત્રણ એમિનો એસિડ લીધા હોય તો ટ્રાઇપેપ્ટાઇડ હવે 4 થી 10 એમિનો એસિડ લીધા હોય કેટલા 4 થી 10 એમિનો એસિડ લીધા હોય તો યાદ રાખજો ખાસ 4 થી 10 તો ઓલિગોપેપ્ટાઇડ કહેવાય શું કહેવાય ઓલિગોપેપ્ટાઇડ કહેવાય શું કહેવાય ઓલિગોપેપ્ટાઇડ બરોબર છે હવે યાદ રાખજો કે ભાઈ 4 થી 10 થી વધારે એટલે કે ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને જે બંધ બનાવે પેપ્ટાઇડ બંધ બનાવે ખાસ સમજાય છે ને ઘણા બધા એમિનો એસિડ એટલે કે આવી રીતે અહીંયા ગ્લાયસીન છે અહીંયા ધારો કે આર્જિનિન હોય એવા લાંબા ઘણા બધા એમિનો એસિડ જે છે તે એકબીજા સાથે ભેગા થઈને જે પેપ્ટાઇડ બંધ બનાવશે એવા ઘણા બધા પેપ્ટાઇડ બંધ એકબીજા સાથે યાદ રાખજો ખાસ ઘણા બધા પેપ્ટાઇડ બંધ એકબીજા સાથે જોડાય અને જે બંધ બનાવે તો તેને શું કહેવાય છે પોલીપેપ્ટાઇડ કહેવાય છે શું કહેવાય અહીં યાદ રાખજો
ઘણા બધા પેપ્ટાઇડ ભેગા થઈ અને જે બંધ બનાવે તેને પોલીપેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. હવે યાદ રાખજો એ 3 પોઈન્ટ લીધા. એક તો ડાઇપેપ્ટાઇડ, એક ટ્રાઇપેપ્ટાઇડ, એક ઓલિગોપેપ્ટાઇડ અને એક બીજું પોલીપેપ્ટાઇડ. બરોબર છે. હવે જો 10,000 સમજો ખાસ 10,000 આણ્વીય દળ કોને કહેવાય તો ખબર છે ને? 10,000 આણ્વીય દળ ધરાવતા જે પ્રોટીન હોય પેપ્ટાઇડ 10,000 આણ્વીય દળ ધરાવતા પેપ્ટાઇડ હોય તો તેને શું કહેવામાં આવે છે? પ્રોટીન. શું કહેશું? પ્રોટીન કહેવામાં આવે છે. પછી પોલીપેપ્ટાઇડ પર કહેવાય છે. ઘણા બધા એમિનો એસિડ જે છે ની વાત કરેલી છે. રેડી? હવે સમજી લો ખાસ. આની અંદર એક ક્વેશ્ચન પૂછે છે ઘણી બધી વખત કે 3 અક્ષરી સંજ્ઞા તમને ખબર છે. ગ્લાયસીન ની 3 અક્ષરી સંજ્ઞા શું છે ભાઈ? GLY છે કે નહીં? GLY બરોબર છે. આની પણ શું છે? બે ગ્લાયસીન છે એટલે GLY જ હશે. સ્મોલ l અને સ્મોલ y બરોબર છે. કેપિટલ G ગ્લાયસીન બરોબર. તો આ રીતે જે પેપ્ટાઇડ બંધ બન્યો છે ખાસ યાદ રાખજો. આ જે પેપ્ટાઇડ બંધ બન્યો છે એની વ્યાખ્યા શું કહેવા માંગે છે? 10,000 આણ્વીય દળ ધરાવતા પોલીપેપ્ટાઇડ હોય છે પ્રોટીનની અંદર જે શું કહેવાય છે? પોલીપેપ્ટાઇડ પણ કહેવામાં આવે છે. પ્રોટીન કયો છો ચાલશે. પોલીપેપ્ટાઇડ પણ લખી શકો છો. પોલીપેપ્ટાઇડ બરોબર છે કહેવાય છે. હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ સમજજો ક્લાસ. N અંતસ્થ અને C અંતસ્થ. શું? N અંતસ્થ અને બીજું આવે છે નંબર બીજું C અંતસ્થ. કોને કહેવાય એની વાત કરવાની છે. તો જો સમજો ભાઈ ખાસ. અહીંયા શું છે? ગ્લાયસીન છે. અહીંયા પણ ગ્લાયસીન જ છે. પછી ગ્લાયસીનની જગ્યાએ તમે કોઈ પણ રાખશો કોઈ પ્રશ્ન થશે નહીં. બરોબર. ખાલી બદલશે તો શું? અહીંયા છે H ગ્લાયસીન બરાબર R બરાબર H રાખીએ છીએ. અહીંયા પણ ગ્લાયસીન બરાબર R બરાબર H રાખેલો છે એટલે શું થઈ ગયું? CH થઈ ગયું, CH2 થઈ ગયું. અહીંયા પણ CH2 થઈ ગયું. ક્લિયર થઈ છે? હવે જો આટલો ભાગ છે ને આટલો ભાગ સોરી આટલો ભાગ બરોબર આટલો ભાગ અને બીજું એક પાર્ટ છે આટલો. રેડી? જો આ NH તો કઈ સાઈડ છે? ડાબી સાઈડ છે ને. છેડા ઉપરનો NH2 જો ડાબી સાઈડ હોય ને યાદ રાખવાનું ખાસ. છેડા ઉપરનો NH2 જો ડાબી સાઈડ હોય તો એને N અંતઃસ્થ કહેવાનું. શું કહેવાનું? N અંતઃસ્થ. ક્લિયર થઈ ગયું? છેડા ઉપરનો COOH જો જમણી સાઈડ હોય, છેડા ઉપરનો COOH કઈ સાઈડ હોય? જમણી સાઈડ હોય તો એને શું કહેવાનું? C અંતઃસ્થ. કે શું કહેવાનું? C અંતઃસ્થ. ચલો ક્લિયર થાય છે કે નથી થતું? N અંતઃસ્થ અને C અંતઃસ્થ કોને કહેવાય?